નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 4 પ્રાજનિક સ્વાસ્થ્ય ના આજે પાર્ટ 3 ની અંદર આપણે ક્વેશ્ચન 4 ની વાત કરવાના છે। આગળ આપણે 3 ક્વેશ્ચન જોયેલા છે। આજે આપણે ચોથો ક્વેશ્ચન જે ખાસ અગત્યનો છે, ગર્ભ અવરોધન પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપો। જે ઘણા બધા પાર્ટ ની અંદર ડિવાઇડ થશે, એટલે આમાંથી કોઈ પણ એકાદ શોર્ટ નોટ 2 ગુણની અંદર પૂછાઈ શકે। 5 વિભાગ ની અંદર આખો આ પ્રશ્ન છે, એટલે 5 એના ખાસ તૈયાર કરવાના છે। એમાંથી શરૂઆત આપણે ભૌતિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અને આંતરગર્ભાશયના ઉપાયની શરૂઆત આપણે વાત કરવાના। એ 3 પદ્ધતિઓ 2 ગુણમાં પૂછાઈ શકે કોઈ પણ એક, એટલે ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો આ। તો ચાલો શરૂઆત કરીએ આપણે ગર્ભ અવરોધન પદ્ધતિ। ગર્ભ અવરોધન પદ્ધતિઓ વિશે સવિસ્તૃત માહિતી સમજાવો। તો ગર્ભ નિરોધક પદ્ધતિ અથવા અવરોધક પદ્ધતિ, ગર્ભને રોકી શકે એવી પદ્ધતિઓ, જેવી કે કુદરતી પદ્ધતિ તો આપણે છેલ્લે પણ વાત કરશું કે કુદરતી રીતે કઈ રીતે ગર્ભ અવરોધન કરી શકાય, ગર્ભને અટકાવી શકાય। બીજી અવરોધન પદ્ધતિઓ ઘણી બધી પણ છે। ત્રીજી ખાસ અગત્યની IUDS આંતરગર્ભાશયના ઉપાયો, આંતરગર્ભાશયના ઉપાયો। ત્યારબાદ મોં વાટે એટલે મુખ દ્વારા લેવાતી દવાઓ, ગોળીઓ, મુખ દ્વારા લેવાતી ગોળીઓ સૌથી પ્રચલિત એમાં છે સહેલી, એ ખાસ યાદ રાખવાનું નીટ માટે। મોં વાટે સૌથી વધુ લેવાતી દવા હોય તો એ સહેલી ટેબ્લેટ। ત્યાર પછી ઇન્જેક્શન અને સર્જિકલ પદ્ધતિ, વ્યંધીકરણ, નસબંધી, પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી, એટલે ઘણા બધા વગેરે હાજર છે। ગર્ભ નિરોધક પદ્ધતિઓ ઘણી બધી છે, કુદરતી પણ છે, અવરોધન પદ્ધતિઓ પણ છે, IUDS આંતરગર્ભાશયના ઉપાયો પણ છે, મોં વાટે લેવાતી, મુખ વાટે લેવાતી ઘણી બધી ટેબ્લેટ, ગોળીઓ પણ હાજર છે, સહેલી, માલાડી, માલાહેન, ઇન્જેક્શન પણ છે અને સર્જિકલ પદ્ધતિ વગેરે હાજર છે। તો એ બધાની આપણે અહીંયા હવે ચર્ચા કરવાની। તો સૌપ્રથમ અવરોધન પદ્ધતિ। તો એમાં આજે અવરોધન પદ્ધતિ છે, કુદરતી પદ્ધતિને આપણે પછી વાત કરશું, પહેલા આપણે વાત કરી દઈએ અવરોધન પદ્ધતિઓ। તો અવરોધન પદ્ધતિમાં તેમાં અંડકોષ અને શુક્રકોષને, અવરોધન પદ્ધતિની અંદર શું કરવામાં આવે તો કે અંડકોષ અને શુક્રકોષને ભેગા જ ન થવા દેવામાં આવે। ભેગા થાય તો ફલન થાય, શુક્રકોષ અને અંડકોષને ભેગા થતા અટકાવવાની પદ્ધતિ એટલે અવરોધન પદ્ધતિઓ। એટલે કે તેમાં અંડકોષ અને શુક્રકોષને ભૌતિક અવરોધકો દ્વારા મળતા અટકાવી શકાય છે, એટલે ભેગા થવા દેતા નથી। આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંને માટે છે। એટલે કે અવરોધન પદ્ધતિની અંદર શું કરવામાં આવે તો કે પુરુષના શુક્રકોષ, સ્ત્રીના અંડકોષને ભેગા થતા અટકાવવાની ભૌતિક પદ્ધતિઓ, જે પુરુષ અને સ્ત્રી બંને માટેની છે। ચાલો તો એમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ભૌતિક પદ્ધતિઓથી। એટલે કે અવરોધન પદ્ધતિનું મેઇન કાર્ય શું છે? શુક્રકોષ અને અંડકોષને ભેગા થતા અટકાવે, સંમિલન થતું અટકાવવાનું કાર્ય એટલે અવરોધન પદ્ધતિઓનું ભૌતિક રીતે। હવે એમાં પહેલા વાત કરીએ ભૌતિક, પછી બીજો એમનો પ્રકાર આવશે રાસાયણિક। ચાલો પહેલા ભૌતિકની વાત કરીએ। તો ભૌતિક પદ્ધતિની અંદર ઉપયોગ થાય નિરોધનો પહેલા। તો આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે ભૌતિક પદ્ધતિની અંદર, જે તે પાતળા રબરનો બનેલ છે, જે પાતળા રબરનું બનેલું છે, અને પુરુષમાં શિશ્ન અને સ્ત્રીમાં યોનિ માર્ગ, પુરુષની અંદર શિશ્ન અને ગ્રીવાને સંવનન એટલે પ્રજનનના તરત જ પહેલા ઢાંકવામાં આવે છે। તેથી સ્ખલિત વીર્ય માદાના પ્રજનન તંત્રમાં દાખલ થતું નથી।
આ ભૌતિક પદ્ધતિમાં પહેલા ઉપયોગ નિરોધનો થાય છે. નિરોધની અંદર તો કે આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થશે. જે શેનું બનેલું હોય તો કે પાતળા રબરનું બનેલું છે. નિરોધ શેનું બનેલું હોય તો કે પાતળા રબરનું બનેલું છે. પુરુષમાં શિશ્નની અંદર અને સ્ત્રીમાં યોનિ માર્ગમાં અને ગ્રીવાને સંવનન એટલે પ્રજનનના તરત જ પહેલા ઢાંકવામાં આવે છે. તેથી સ્ખલિત વીર્ય માદા પ્રજનન તંત્રમાં દાખલ થતું નથી. આ એક પદ્ધતિ વાત કરી ભૌતિકની અંદર નિરોધ. બીજી આંતરપટલ. બીજી પદ્ધતિ એમાં છે આંતરપટલ. તો આંતરપટલે યોનિ માર્ગ અવરોધક છે. આંતરપટલે તો કે યોનિ માર્ગ એટલે સ્ત્રીઓમાં ઉપયોગી યોનિ માર્ગ અવરોધક છે. જે શેનું બનેલું હોય તો કે સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકનું બનેલું છે. આંતરપટલ તો કે યોનિ માર્ગ અવરોધક. આ યાદ રાખવાનું એમસીક્યુ માં. આંતરપટલનો ઉપયોગ તો કે યોનિ માર્ગ અવરોધક તરીકે શેનું બનેલું હોય તો કે સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકનું. સંશ્લેષિત રબર અથવા તો પ્લાસ્ટિકનું બનેલું છે. અને માદા પ્રજનન તંત્રમાં સંવનન એટલે પ્રજનન દરમિયાન ગ્રીવા ને ઢાંકવા દાખલ કરાય છે. આ ખાસ યાદ રાખવાનું. માદા પ્રજનન તંત્રમાં ચાલો વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્રમાં સંવનન પ્રજનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. આંતરપટલની વિવિધતામાં પહેલું શંકુ આકારની ટોપી. આ ખાસ યાદ રાખવાનું. ઘુમ્મટ આકારની ટોપીનો સમાવેશ થાય છે. આંતરપટલની વિવિધતા કઈ છે તો કે એમાં શંકુ આકારની ટોપી જેવું પણ આંતરપટલ છે અને ઘુમ્મટ આકારનું ટોપીનો પણ એમાં સમાવેશ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલી પદ્ધતિની આપણે વાત કરેલી છે, ભૌતિક પદ્ધતિ. ચાલો ઝડપથી ફરીથી વાત કરી દઈએ. તો આ પદ્ધતિમાં પહેલું નિરોધ. તો કે આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે. તે પાતળા રબરનું બનેલું છે. પુરુષમાં શિશ્ન અને સ્ત્રીમાં યોનિ માર્ગ અને ગ્રીવાને સંવનનના તરત પહેલા ઢાંકવામાં આવે છે. તેથી સ્ખલિત વીર્ય માદાના પ્રજનન તંત્રમાં દાખલ થતું નથી. બીજો આંતરપટલ. તો આંતરપટલ એ યોનિ માર્ગ અવરોધક છે જે સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકનું બનેલું છે. આંતરપટલ તો કે એ યોનિ માર્ગ અવરોધક જે સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને માદા પ્રજનન તંત્રમાં સંવનન પ્રજનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. આંતરપટલની વિવિધતામાં શંકુ આકાર ટોપી, ઘુમ્મટ આકાર ટોપીનો સમાવેશ થાય છે. આ પહેલી પદ્ધતિ. ચાલો બીજી પદ્ધતિની વાત કરીએ, રાસાયણિક પદ્ધતિ. બીજી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિમાં શુક્રકોષ નાશક એ ફોર્મ એટલે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ. રાસાયણિક પદ્ધતિની અંદર શું તો કે શુક્રકોષનો નાશ કરવો. કોના દ્વારા તો કે ફોર્મ દ્વારા. ફોર્મ એટલે શું તો કે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ. અને ક્રીમના સ્વરૂપમાં શુક્રકોષ સાથે જોડાય અને ઓક્સિજન ગ્રહણ O2 ગ્રહણ ક્ષમતાને અવરોધે છે તેમજ શુક્રકોષને મારી નાખે છે. તેથી શુક્રકોષને મારી નાખે છે. એટલે બીજી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ. તેમાં શુક્રકોષ નાશકે ફોર્મ ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ અને ક્રીમના સ્વરૂપમાં શુક્રકોષ સાથે જોડાય અને ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે છે. આથી શુક્રકોષ નાશ પામે છે. શુક્રકોષને મારી નાખે છે. આ બીજી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ. ત્રીજી ખાસ અગત્યની મોસ્ટ અગત્યની આંતરગર્ભાશયના ઉપાયો IUDs. આંતરગર્ભાશયના ઉપાયો. તો આંતરગર્ભાશયના ઉપાયોની અંદર માદાના ગર્ભાશયમાં
બહારનો ઘટક દાખલ કરી માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે અને આ ઉપાયો આંતર ગર્ભાશય માટેના ઉપાયો IUDs તરીકે ઓળખાય છે. માદામાં ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલા તરીકે કોપર ટી માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયો આંતર ગર્ભાશય માટેના ઉપાયો IUDs તરીકે ઓળખાય છે. હવે એમાં ત્રણ પ્રકારો પડ્યા. ત્રણે ત્રણ ખાસ અગત્યના વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ નીટ બંને માટે આ મોઢે કરવાનું થાય જ છે આંતર ગર્ભાશયના ઉપાયો. પહેલું એમાં બિન ઔષધીય અથવા મંદ IUDs. પહેલું બિન ઔષધીય અથવા મંદ IUDs ને પ્રથમ ક્રમના IUDs ગણવામાં આવે છે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ પણ યાદ રાખવાનું. બિન ઔષધીય તો લિપિઝ લૂપ જ આવશે. નીટમાં જોડકા જોડોમાં પૂછાઈ જાય અથવા એમને પણ MCQ પૂછાય નીચે પૈકી કયું બિન ઔષધીય IUDs છે તો આપણે એમાં લિપિઝ લૂપ એક જ આવશે. એક્ઝામ્પલ એનું કયું છે? લિપિઝ લૂપ. બિન ઔષધીય અથવા મંદ IUDs તો એ પ્રથમ ક્રમના IUDs ગણવામાં આવે છે. લિપિઝ લૂપ્સ એનું એક્ઝામ્પલ. બીજું કોપર IUDs કોપરટી નો દ્વિતીય ક્રમના IUDs માં સમાવેશ થાય છે. જે ધાતુ આયન મુક્ત કરે છે જે તીવ્ર પ્રતિફળદ્રુપતા અસર ધરાવે છે. દાખલા તરીકે CUT કટ એના એક્ઝામ્પલ યાદ રાખવાનું. CUT કટ. બીજું CU7 કોપરટી આપેલું CUT એટલે કોપરટી CU7 અને ત્રીજું મલ્ટીલોડ 375. આ ત્રણ એક્ઝામ્પલ કોપરટી એટલે કે કોપર IUDs દ્વિતીય ક્રમના IUDs ના ત્રણ એક્ઝામ્પલ યાદ રાખવાના. CUT કટ કોપરટી, બીજું CU7, ત્રીજું મલ્ટીલોડ 375. જે શું કરે? દ્વિતીય ક્રમના IUDs માં સમાવેશ થાય છે. જે ધાતુ આયન મુક્ત કરે છે. જે તીવ્ર પ્રતિફળદ્રુપતા અસર ધરાવે છે. દાખલા તરીકે CUT, CU7, મલ્ટીલોડ 375. ચાલો ત્રીજું તૃતીય ક્રમના IUDs. પહેલા ક્રમના બિન ઔષધીય, બીજા ક્રમના કોપરટી, ત્રીજા ક્રમની અંદર હવે તૃતીય ક્રમના IUDs તો કે અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે. અંતઃસ્ત્રાવો એ ત્રીજા ક્રમના IUDs છે. અંતઃસ્ત્રાવો એ ત્રીજા ક્રમના IUDs છે. જે પ્રોજેસ્ટેટસ જે ગર્ભાશયના અસ્તર પર ગર્ભાશય ઉપર અસર કરે. અંતઃસ્ત્રાવો સીધી સ્થાનિક અસર દર્શાવે છે. દાખલા તરીકે બે એક્ઝામ્પલ એમાં પ્રોજેસ્ટાટસ LNG20 પ્રોજેસ્ટાટસ અને LNG20 એ તૃતીય ક્રમના IUDs છે. તૃતીય ક્રમના IUDs તો કે અંતઃસ્ત્રાવો મુક્ત કરે જે ગર્ભાશય ઉપર સીધી અસર કરે એટલે ગર્ભાશય ઉપર ગર્ભને સ્થાપન થવા દે નહીં. આ બંને LNG20 અને પ્રોજેસ્ટાટસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લો. ફરીથી પછી આપણે આ થિયરી ની વાત કરીએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. ફરીથી ત્રીજી પદ્ધતિની જ વાત કરી દઈએ. આંતર ગર્ભાશય કોના વાત કરીએ છીએ આપણે? તો કે ગર્ભ અવરોધન પદ્ધતિ. પહેલી પદ્ધતિ કઈ હતી? ભૌતિક. ભૌતિકની અંદર નિરોધ અને આંતરપટલ. બીજી પદ્ધતિ રાસાયણિક. ત્રીજી આંતર ગર્ભાશયના ઉપાયો IUDs. ચાલો તેમાં તો કે માદાના ગર્ભાશયમાં
બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયો આંતર ગર્ભાશય માટેના ઉપાયો IUDs તરીકે ઓળખાય છે. એમાં 3 ક્રમ આપી દીધા આપણે 1 2 3. પહેલો ક્રમ બિન ઔષધીય અથવા મંદ IUDs તે પ્રથમ ક્રમના IUDs ગણવામાં આવે છે. એક્ઝામ્પલ એક જ યાદ રાખવાનું, પ્રથમ ક્રમના બિન ઔષધીય લિપિઝ લુક એક્ઝામ્પલ એનું. બીજા કોપર IUDs નો દ્વિતીય ક્રમના IUDs માં સમાવેશ થાય છે, જે ધાતુ આયન મુક્ત કરે છે, જે તીવ્ર પ્રતિફળદ્રુપતા અસર ધરાવે છે. દાખલા તરીકે CUT, એના એક્ઝામ્પલ કોપર T, CUT, CU7, મલ્ટીલોડ 375 એ દ્વિતીય ક્રમના IUDs. ત્રીજા તૃતીય ક્રમના IUDs અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે, જે પ્રોજેસ્ટેટસ, જે ગર્ભાશયના સ્તર પર સીધી સ્થાનિક અસર દર્શાવે છે. દાખલા તરીકે પ્રોજેસ્ટાટસ અને LNG20. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? પછી આને આગળ આપણે વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આંતર ગર્ભાશયના ઉપાયો IUDs ની આપણે વાત કરતા હતા. એ જ આગળ થિયરી. 3 પ્રકાર આંતર ગર્ભાશયના ઉપાયો. પ્રથમ ક્રમના બિન ઔષધીય લિપિઝ લુક, બીજા કોપર T, CUT, CU7 મલ્ટીલોડ 375 દ્વિતીય ક્રમના, અને તૃતીય ક્રમના તો કે અંતઃસ્ત્રાવ, એમાં LNG20 અને પ્રોજેસ્ટાટર. ક્લિયર? હવે આગળ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા IUDs એ ગર્ભાશય ને ગર્ભના સ્થાપન માટે ગર્ભના સ્થાપન માટે તૈયાર રાખતું નથી અને શુક્રાણુઓ માટે પ્રતિકૂળ બને છે. એટલે અંતઃસ્ત્રાવ ત્રીજા ક્રમના જે હતા, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા IUDs, પ્રોજેસ્ટેરોન અને LNG20 એ ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયાર રાખતો નથી અને શુક્રાણુઓ માટે પ્રતિકૂળ બને છે. અને IUDs શુક્રકોષોનું ધન ભક્ષણ ઉત્તેજે છે, એટલે એને મારી નાખે. ધન ભક્ષણ ઉત્તેજે છે. અને કોપર આયન, કોપર T, CUT અથવા CU7 અથવા મલ્ટીલોડ 375 કોપર આયન શુક્રકોષોની પ્રચલન ક્ષમતામાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ઘટાડે છે. શુક્રકોષોની ખાસ વારંવાર નીટમાં પૂછાયેલું છે કોપર આયન. તો એ શુક્રકોષોની પ્રચલન ક્ષમતામાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ઘટાડે છે. અને અંતઃસ્ત્રાવો મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ સ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે. અને ગર્ભધારણના વિલંબ માટે અને બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે IUDs આંતર ગર્ભાશયના ઉપાયો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આખી આ થિયરી લખવાની 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે. IUDs વર્ણવો. ફરીથી, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા IUDs એ ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયાર રાખતું નથી, એટલે ગર્ભ સ્થાપન થશે નહીં અને શુક્રાણુઓ માટે પ્રતિકૂળ બને છે. IUDs શુક્રકોષોનું ધન ભક્ષણ ઉત્તેજે છે. કોપર આયન શુક્રકોષોની પ્રચલન ક્ષમતામાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ઘટાડે છે. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ સ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે. અને ગર્ભધારણના વિલંબ માટે અને બે બાળકો વચ્ચેના અંતર રાખવા માટે IUDs આ 10 ઉપાયો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ થિયરી, આ 3 થિયરી આપણે વાત કરી ગર્ભ અવરોધકની અંદર. હવે ચોથી ખાસ અગત્યની, કુટુંબ
નિયોજનની અંતઃસ્ત્રાવી પદ્ધતિ, કુટુંબ નિયોજનની અંતઃસ્ત્રાવી પદ્ધતિ. ચાલો તો એની વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધનોનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક ગર્ભ અવરોધકની વચગાળાની પદ્ધતિ છે. એટલે ગર્ભ અવરોધકની વચગાળાની પદ્ધતિ પણ હોય એવું થિયરી આવે તો આપણે આ કુટુંબ નિયોજન અંતઃસ્ત્રાવી પદ્ધતિ જ લખવાની. એટલે કે અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધનોનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક ગર્ભ અવરોધકની વચગાળાની પદ્ધતિ છે. હવે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને સંયુક્ત ગોળીના સ્વરૂપમાં ઓછા પ્રમાણમાં મોં વાટે લેવામાં આવે છે, જે પિલ્સ તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને સંયુક્ત ગોળીના સ્વરૂપમાં ઓછા પ્રમાણમાં મોં વાટે, મુખ વાટે લેવામાં આવે છે, જે પિલ્સ તરીકે ઓળખાય છે. પિલ્સ જે 7 દિવસના ઋતુસ્ત્રાવના સમય દરમિયાનને બાદ કરતા ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરીને સતત 21 દિવસ મોં વાટે લેવામાં આવે છે. પિલ્સ ક્યારે? તો કે ઋતુચક્રના 5મા દિવસથી સતત 21 દિવસ સુધી મોં વાટે લેવાતી દવા એટલે પિલ્સ. પિલ્સની અંદર શું હોય તો કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનને સંયુક્ત સ્વરૂપે બનાવીને ગોળી જે બનાવી એ પિલ્સ નામ આપવામાં આવ્યું. તે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અટકાવે છે અને ગ્રીવાશ્લેષ્મને જાડું અને અપરતું ક્રિયાશીલ બનાવે છે અને તેથી શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. આ પિલ્સનું કાર્ય એટલે ગર્ભનું સ્થાપન થવા દેશે નહીં. તે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને જ અટકાવી દે. અંડકોષ ઉત્પન્ન જ નહીં થાય, મુક્ત જ નહીં થાય ત્યાંથી, એટલે શુક્રકોષ સાથે ભેગું જ નથી થવાનું, એટલે ગર્ભ સ્થાપન નથી થવાનું. અને ગ્રીવાને શ્લેષ્મ બનાવી દે, જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે, તેથી શુક્રકોષોનો પ્રવેશ પણ અટકે છે. હવે બીજી ગોળી, આપણે આ પિલ્સની વાત કરી. હવે આ બીજી ખાસ અગત્યની, એ પણ નીટમાં વારંવાર પૂછાય છે, ગુજરાત બોર્ડ. સહેલી એ ગર્ભ અવરોધક સ્ત્રીઓ માટેની બિન સ્ટેરોઇડ બનાવટ છે, જે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI લખનઉ ભારતમાં વિકસાવાઈ છે, જે અઠવાડિયે એક વખત લેવાની થતી ગોળી છે. પિલ્સ સહેલી CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ભારત દ્વારા વિકસાવવામાં આવેલી ગોળી છે સહેલી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચાલો, એટલે આ ખાસ અગત્યનું, લખનઉ ભારતમાં વિકસાવાઈ છે, જે અઠવાડિયે એક વખત લેવાની થતી ગોળી છે. તેના દ્વારા કેટલીક પાર્શ્વીય અસરો પેદા થાય છે અને ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે. ફક્ત પ્રોજેસ્ટેરોન કે ઇસ્ટ્રોજન સાથે તેને ઇન્જેક્શન વડે સ્ત્રીને આપવામાં આવે છે અથવા ચામડીમાં આરોપણ કરવામાં આવે છે. તેઓની ક્રિયાવિધિ દવાને મળતી આવે છે અને તેઓની અસર વધુ સમય માટે હોય છે. સહેલી તો કે ગર્ભ અવરોધક સ્ત્રીઓ માટેની બિન સ્ટેરોઇડ, આ યાદ રાખજો, બિન સ્ટેરોઇડ બનાવટ, જે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ભારત દ્વારા વિકસાવવામાં આવેલી ગોળી, જે અઠવાડિયે એક વખત લેવાની થતી ગોળી છે. તેના દ્વારા કેટલીક પાર્શ્વીય અસરો પેદા થાય છે અને ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે. ફક્ત પ્રોજેસ્ટેરોન કે એસ્ટ્રોજન સાથે તેને ઇન્જેક્શન વડે સ્ત્રીને આપવામાં આવે છે અથવા ચામડીમાં આરોપણ કરવામાં આવે છે. તેઓની ક્રિયાવિધિ દવાને મળતી આવે છે અને તેઓની અસર વધુ સમય માટે હોય છે. અને બળાત્કાર કે અસુરક્ષિત સમાગમના 72 કલાકમાં
72 કલાકમાં જો પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનના સંયુક્ત IUDs લેવામાં આવે તો તે ખૂબ જ અસરકારક આપાતકાલીન ગર્ભ અવરોધક તરીકે ઉપયોગી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કુટુંબ નિયોજન અહીંયાથી અહીંયા સુધી આખી આ થિયરી લખવાની થાય છે. પહેલા એક સ્ક્રીનશોટ લો, ફરીથી પછી રિવિઝન કરીએ આપણે ઝડપથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. ફરીથી કુટુંબ નિયોજન અંતઃસ્ત્રાવી પદ્ધતિ. તો અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક ગર્ભ અવરોધકની વચગાળાની પદ્ધતિ છે, જેમાં પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનને સંયુક્ત ગોળીના સ્વરૂપમાં ઓછા પ્રમાણમાં મોં વાટે લેવામાં આવે છે, જે પિલ્સ તરીકે ઓળખાય, જે 7 દિવસના ઋતુસ્ત્રાવ સમય દરમિયાનને બાદ કરતા ઋતુસ્ત્રાવના 5મા દિવસથી સતત 21 દિવસ સુધી મોં વાટે લેવાની થતી ગોળી છે. તે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અટકાવે છે અને ગ્રીવા શ્લેષ્મને જાડુ બનાવે છે અને અપૂરતું ક્રિયાશીલ બનાવે, તેથી શુક્રકોષનો પ્રવેશ અટકે છે. સહેલિયા બીજી ગોળી જે ગર્ભ અવરોધક સ્ત્રીઓ માટેની બિન સ્ટેરોઇડ બનાવટ છે, જે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI લખનઉ ભારત દ્વારા વિકસાવવામાં આવેલી છે, જે અઠવાડિયે એક વખત લેવાની થતી ગોળી છે. તેના દ્વારા કેટલીક પાર્શ્વીય અસરો પેદા થાય છે અને ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે. ફક્ત પ્રોજેસ્ટેરોન કે ઇસ્ટ્રોજન સાથે તેને ઇન્જેક્શન વડે સ્ત્રીને આપવામાં આવે છે અથવા ચામડીમાં આરોપણ કરવામાં આવે છે. તેઓની ક્રિયાવિધિ દવાને મળતી આવે છે અને તેઓની અસર વધુ સમય માટે હોય છે. બળાત્કાર કે અસુરક્ષિત સમાગમના 72 કલાકમાં જો પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનના સંયુક્ત IUDs લેવામાં આવે તો તે ખૂબ જ અસરકારક આપાતકાલીન ગર્ભ અવરોધક તરીકે ઉપયોગી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રણે ત્રણ આજે આપણે 4 થિયરી જોઈને ગર્ભ અવરોધક પદ્ધતિઓ ખાસ અગત્યની અને આ નીટની બુકમાં પણ લખવાની થાય છે. નમસ્કાર.